વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પવિત્ર દિવસ નિમિત્તે મહામેળો યોજાયો હતો। વડનગરના હાટકેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રિના દિવસે દૂર દૂરથી તથા ગામની ધર્મપ્રેમી જનતા સવારથી લઈ હાટકેશ્વર દાદાના અંતર્મનથી દર્શનનો લાભ લીધો। મંદિરમાં સેવા બહારથી તથા ગામના લોકો સેવા માટે જેવા કે ફળહાર તથા ચા પાણી તથા મંદિરના ગર્ભગૃહ ખાતે દર્શન કરવા ભક્તજનોને સરળતાથી દર્શન કરી શકે તે માટે સેવકો સેવા કરી રહ્યા છે। હાટકેશ્વર દાદા પાલખી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી શોભાયાત્રામાં સાંજે 4 કલાકે હાટકેશ્વરથી નીકળીને પિઠોરી ચત્રેશ્વરી માતાના મંદિરે જશે। એવું કહેવાય છે કે ચત્રેશ્વરી માતાની હાટકેશ્વર દાદાની બહેન છે તેવું પૌરાણિક કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। આપ પહેલાં તો મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીં સંસ્થાની મુલાકાત કરી બદલ આપનો આભાર। આજે મહાશિવરાત્રિનો પર્વ છે। શ્રી હાટકેશ્વર મહાદેવની અંદર આખા ક્ષેત્રની અને દૂર દૂરથી લોકો દર્શન અને પાણી ચડાવવા માટે આવે છે। આજના દિવસે સવારથી સ્વયંસેવકો અને ઓફિસ સ્ટાફ તેમજ સ્થાનિક જનતાથી સ્વયંભાવી કાર્યકરો સંસ્થાનું તમામ કામ સંભાળ્યું છે, જેવું કે સંસ્થા તરફથી ફ્રી ફળાહાર કરાવવાનું, ચાની વ્યવસ્થા કરવી, આવી બધી તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ સુવિધાઓ કહેવાય એ સ્વયંસેવકો અને ગામના સ્વયંસેવકોએ સંભાળ્યું છે। એ બધા હું પ્રસંગે ઋણી છું। આજના દિવસમાં સાંજે 4 વાગે અહીંથી શ્રીજીની સવારી ચડશે, જે ચત્રેશ્વરી માતાએ શક્તિપીઠ કહેવાય ત્યાં જશે। ત્યાં જઈ તે એમના બેનને એમને સાડી અર્પણ કરશે અને ભેટ અર્પણ કરશે અને દાદા પાછા નિજ મંદિરે સૂચિત રૂટ ઉપર દેવસ્થાન પધારશે। ત્યારબાદ સાયન આરતી થશે, રાત્રે મહાપૂજા થશે અને સવારે અષ્ટપ્રહર સુધીની પૂજા ચાલે 4 વાગ્યા સુધી। અસ્તુ જય